મારા હાથમાં જે એવોર્ડ છે એ પહેલાં હું મારા પપ્પા અને દાદાને સમર્પિત કરી દઉં છું. એવું કહેવાય છે ને કે અડગ મનના માનવીને મેરુ પર્વત પણ નડતો નથી. અડગ મનના માનવીને મેરુ પર્વત પણ નડતો નથી. એ આ કહેવતને આપણે સાકાર કરીને અહીંયા આપણે ઉપસ્થિત થયા છીએ. તો આઈસ પરિવારના ક્લાસરૂમમાં મેં એવા ઘણા વિદ્યાર્થીઓને જોયા છે જેની આંખોમાં આશા, ઉમ્મીદ અને માતા પિતાના સપનાઓનો સાકાર ચમકારો મેં જોયો છે. અને આઈસ પરિવારે તેને પાંખો આપી છે. આઈસનું એક સ્લોગન છે. શું સ્લોગન છે? કોઈને ખબર છે? કોઈ બોલી શકશે? ઇંગ્લિશમાં એક સ્લોગન છે આઈસનું. યસ, ઇફ યુ યસ વી પ્રોવાઈડ ધ વિંગ. તમારે ઉડવું છે, પાંખો અમે આપીશું. પાંખો અમે આપીશું. એવી રીતે આ ક્લાસરૂમથી લઈને સરકારી સેવામાં જતા દરેક વિદ્યાર્થીઓને આઈસ પરિવારે પાંખો આપી છે. સાહેબ, આ તમે એક કામ કર્યું છે, પાંખો આપવાનું. ગુજરાત સરકારનો કોઈ પણ વિભાગ લઈ લ્યો, ગુજરાત સરકારનો કોઈ પણ સાહેબ મૌલિક સાહેબ, ગુજરાત સરકારનો કોઈ પણ વિભાગ લઈ લ્યો, આ વિભાગની અંદર આઈસ વોરિયર તમને પોતાની કર્મનિષ્ઠ સેવા બજાવતો જોવા મળશે. આ ચેલેન્જ છે, કારણ કે દરેક ગુજરાત સરકારનો કોઈ પણ વિભાગ જોઈ લો એમાં આપણો વિદ્યાર્થી હોય છે. અહીંયા આ અવસર પર મને ખાસ કહેવાનું મન થાય છે કે આપણે બધા અહીંયા સુધી પહોંચ્યા છીએ તો એમાં નસીબનું પણ કંઈક મહત્વ હોય છે. જ્યારે 100% સફળતા હોય ને એમાં 99% તમારી મહેનત હોય, 1% નસીબ હોય. પણ આ 1% નસીબને જગાવવા માટે તમારે 99% મહેનત તો કરવી જ પડે. અને 99% મહેનત ને પાર પાડવા માટે આ લોકોએ પોતાનું 100% આપી દીધું. અને અહીંયા આપણને પહોંચાડ્યા.